નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવકાર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 ની અંદર કોઈ ગોળો હોય એની અંદર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેને કારણે ગોળા સાથે સંકળાયેલા ફ્લક્સની ચર્ચા કરીશું, જેને આપણે ગાઉસનો નિયમ પણ કહીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે કોઈ ગોળો છે જેની ત્રિજ્યા r જેટલી છે અને એની અંદર q જેટલો વિદ્યુતભાર આપણે મૂકેલો છે. q જેટલા વિદ્યુતભારને કારણે આ ગોળા સાથે સંકળાયેલા ફ્લક્સની ચર્ચા આપણે કરવી છે. એના માટે આપણે શું કરીશું કે ગોળાનું એક નાનકડું પૃષ્ઠ લઈશું અને એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ પહેલા શોધીશું, નાનો ફ્લક્સ, અને ત્યાર પછી આખા ગોળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સ ને આપણે મેળવીશું. તો ફ્લક્સની વ્યાખ્યા અનુસાર આપણે કહી શકીએ કે અહીં ડેલ્ટા A જેટલા સૂક્ષ્મ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ હવે ક્ષેત્રફળ નાનું છે તો ફ્લક્સ भी તો નાનું હશે, તો એને આપણે ડેલ્ટા ફાઈ કહીએ. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ A. અહીંયા A ની જગ્યાએ ક્ષેત્રફળ ડેલ્ટા A છે, ડેલ્ટા. ઓકે, તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા A ઇન્ટુ cos થીટા. આકૃતિમાં તમે જુઓ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભાર છે તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી દૂર જતી દિશામાં હોય, ક્ષેત્રફળ પર સપાટીને લંબરૂપે હોય, બંધ પૃષ્ઠ છે એટલે બહારની તરફ હોય ક્ષેત્રફળ. તો E અને ડેલ્ટા એ બંને સેમ ડાયરેક્શનમાં છે અને બંને સેમ ડાયરેક્શનમાં હોવાને કારણે બંને વચ્ચેનો એંગલ 0 થશે અને એંગલ 0 થશે તો cos 0 ની વેલ્યુ 1 થશે. તો હું અહીં θ 0 માટે cos 0 1 લેતા, તો આપણને પ્રાપ્ત થશે ડેલ્ટા ફાઈ E ઇન્ટુ ડેલ્ટા A. ઇક્વેશન નંબર. તો આપણે જે પ્રમાણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે ભાઈ આ જે ગોળો છે એનો આ નાનકડો ભાગ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે. હવે શું કરીશું, બીજો એવો નાનકડો ભાગ લઈશું, એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીશું. બીજો એક નાનકડો ભાગ લઈશું, એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીશું. બીજો એક નાનકડો ભાગ લઈશું, એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીશું. એમ આખા ગોળાને નાના નાના ભાગોમાં કલ્પી નાખીએ અને બધા સાથે સંકળાયેલા ફ્લક્સોનો સરવાળો કરીએ. એને આપણે કહીશું બેઝિક સરવાળો. તમને બધાને ખ્યાલ છે બેઝિક સરવાળો કેમ કે બતાવીશું? તો હું લખું કે ગોળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર બધા નાના નાના જે ફ્લક્સ છે ડેલ્ટા ફાઈ એમનો આખા ગોળાના પૃષ્ઠ ઉપરનો સરવાળો. ઓકે, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? E ઇન્ટુ ડેલ્ટા A. તો E ઇન્ટુ ડેલ્ટા A. અચ્છા, હવે E ની વાત તમે સમજો તો આ દરેક નાના નાના ભાગોમાં દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ તો સેમ હશે. કેટલી હશે? કારણ કે દરેક બિંદુ છે એ q થી એક સરખા અંતરે છે, r અંતરે. તો દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હશે kq/r². તો E અચળ છે આખા ગોળા ઉપર, બહાર કાઢી. તો phi is equal to E સિગ્મા ડેલ્ટા A. અચ્છા, ડેલ્ટા A કોણ છે? તો ડેલ્ટા A નાનકડું ક્ષેત્રફળ છે. એ બધા નાના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ તો ગોળાનું કુલ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. તો phi is equal to E into A. ઓકે, E અને A ની વેલ્યુ મૂકીએ છીએ આપણે. તો phi is equal to E. E બરાબર kq/r². k ની કિંમત શું? 1/4πε0 into q upon r². A તો ગોળાનું ક્ષેત્રફળ, ગોળાનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 4 pi r square.
ઓકે, જો 4π કેન્સલ થઈ રહ્યા છે, r2 કેન્સલ થઈ રહ્યા છે, તો શું વધ્યું? તો phi is equal to q upon epsilon 0. વિદ્યાર્થી મિત્રો, આને ગાઉસનો નિયમ કહેવાય છે. ગાઉસનો નિયમ શું છે? કોઈ પણ ગોળા સાથે, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ તે ગોળા સાથે અથવા તો તે પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર, ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે, જેને ગાઉસનો નિયમ કહે છે. ક્લિયર? ફરી એકવાર બોલું. કોઈ પણ ગોળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ તે ગોળા વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. ઓકે, ધારો કે એકાદ આપણે એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ તરીકે આ કોઈ પૃષ્ઠ છે, એની અંદર બે વિદ્યુતભાર છે. q1 2 કુલમ અને q2 5 કુલમ, અને ત્રીજો વિદ્યુતભાર છે q3 1 કુલમ. રાઈટ? હવે તમને કોઈ કહે કે આ પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ ફ્લક્સ કેટલું થાય? તો કુલ ફ્લક્સ થાય phi ગાઉસના નિયમ અનુસાર બરાબર ઘેરાયેલો કુલ વિદ્યુતભાર. તો કેટલો વિદ્યુતભાર ઘેરાય છે કુલ? તો q1 અને q2, તો એનો સરવાળો q1 q2 ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. તો ફ્લક્સ જે છે એ કેટલું થશે? 2 5 ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. સો phi is equal to 7 divided by epsilon 0. તો ફ્લક્સ કેટલું થશે બોલો જો? 7 divided by epsilon 0. આ 1 કુલમ વિદ્યુતભાર જે છે એ ગોળા વડે ઘેરાયેલો નથી, એટલે એ ફ્લક્સની અંદર ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ક્લિયર? ચલો એક બીજું સરસ ઉદાહરણ આપણે લઈએ. ધારો કે આપણી પાસે કોઈ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ છે, એની અંદર q1 2 કુલમ, q2 5 કુલમ, q3 -7 કુલમ અને q4 -4 કુલમ વિદ્યુતભાર છે. હવે તમને કોઈ પૂછે કે આ ગોળા વડે ઘેરાયેલું, પૃષ્ઠ વડે ઘેરાયેલું ફ્લક્સ કેટલું? તો પૃષ્ઠ વડે ઘેરાયેલું ફ્લક્સ બરાબર q1 q2 q3 ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. q4 ને આપણે આની અંદર એડ કરીશું નહીં, કારણ કે ગોળા વડે અથવા તો પૃષ્ઠ વડે ઘેરાયેલું નથી. અચ્છા, તો phi q1 બરાબર 2, q2 બરાબર 5 અને q3 બરાબર -7 ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. તો તમે જો કે આપેલા પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ વિદ્યુતભાર શૂન્ય થવા જઈ રહ્યું છે. 5 ને 2 7 અને -7. તો કુલ ફ્લક્સ કેટલું થશે બોલો જો? 0. કુલ ફ્લક્સ કેટલું થશે બોલો જો? 0 થશે. સમજ્યા મારી વાત? આપણે ફક્ત ઘેરાયેલા વિદ્યુતભારો લેવાના છે ને વિદ્યુતભારોના ચિહ્નોને ધ્યાનમાં લેવાના છીએ. ધારો કે તમને કોઈ એમ કહે અહીંયા બે ગોળાઓ બતાવેલા છે. પહેલા ગોળાના કેન્દ્રમાં q વિદ્યુતભાર છે અને બીજા ગોળાના કેન્દ્રમાં કોઈ વિદ્યુતભાર નથી. હવે તમને કોઈ કહે કે પહેલા ગોળાના સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો પહેલા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi q epsilon 0. તમને કોઈ પૂછે બીજા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? બીજા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi 0 epsilon 0. that is equal to 0.
હજુ બરાબર એક વખત વિચારો. જો ધારો કે આવી પરિસ્થિતિ છે કે તમને બે ગોળા આપેલા છે. બરાબર, આ ગોળાની ત્રિજ્યા r1 છે અને આ ગોળાની ત્રિજ્યા r2 છે અને બંનેના કેન્દ્ર પર q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. આ ગોળો નંબર 1, આ ગોળો નંબર 2. તો તમને કોઈ પૂછે ગોળા 1 સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો ગોળા 1 સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર એ ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. પહેલા ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર phi1 કહીએ આપણે. પહેલા ગોળા સાથે સંકળાયેલા ફ્લક્સને phi1 કહીએ. તો પહેલા ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? q ડિવાઇડેડ બાય એપ્સિલોન. ધારો કે તમને કોઈ પૂછે કે બીજા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આ રહ્યો બીજો ગોળો, રાઈટ? બીજા ગોળા સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે phi2 કહીએ. તો બીજા ગોળા દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? પણ q છે. આ બીજો ગોળો છે એના દ્વારા બી q જેટલો વિદ્યુતભાર ઘેરાય છે. તો q અપોન. તો આ કેસની અંદર તમે જોશો કે બંને ગોળાઓ સાથે સંકળાયેલું ફ્લક્સ તમને સમાન મળશે. ફ્લક્સનો કોન્સેપ્ટ ક્લિયર કરો. ફ્લક્સ એટલે શું? કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ઉદાહરણ આપું છું. ઉદાહરણ તરીકે આ ધન વિદ્યુતભાર છે તેમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળશે, ધારો કે તમને નમૂના માટે 5 ક્ષેત્ર રેખાઓ બતાવો. નમૂના માટે તો તમે જો પાંચે 5 ક્ષેત્ર રેખાઓ પહેલા ગોળા બી સાથે સંકળાય છે અને બીજા ગોળા સાથે બી સંકળાય છે. આ વિદ્યુતભારમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ નીકળશે આની સાથે બી સંકળાશે અને આની સાથે બી સંકળાશે. એટલે કે બંને ગોળાઓ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. એટલે કે ફ્લક્સ સમાન છે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો આપણો ગાઉસનો નિયમ. આવા જ સરસ બીજા વિડીયો જોવા માટે નવકાર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.